હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 1.1 એના દાખલા નંબર 6 છે શીખવાના છે. હવે એની અંદર રકમ આપણને કહે છે કે સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? એટલે કે અહીંયા આપણને આ બે સંખ્યા આપી છે. પહેલી સંખ્યા આ છે અને બીજી સંખ્યા અહીંયા આપણને આપી છે. હવે આપણે અહીંયા એવું બતાવવાનું છે કે ભાઈ આ જે બંને સંખ્યાઓ છે એ વિભાજ્ય સંખ્યા છે. હવે પહેલા તો વિભાજ્ય સંખ્યા ક્યારે કહેવાય? તો કે આ સંખ્યાને હું આ સંખ્યા સિવાય બીજી કોઈ પણ જો સંખ્યા વડે ભાગી શકું તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે ઇન શોર્ટ આપણે એવું બતાવવાનું છે કે જે આપેલી જે બંને સંખ્યાઓ છે એને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય છે. તો ચલો હવે એ બતાવવા માટે શું કરીએ? તો હવે અહીંયા એના માટે દાખલો કરીએ. તો કે સૌથી પહેલા માટે તો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13. જરાક ધ્યાનથી જોયું કે ભાઈ આમાંથી કંઈ કોમન નીકળે છે? તો કે હા, 13 કોમન નીકળે છે. એટલે આના બરાબર લખીએ કે 13 કૌંસની અંદર 7 ગુણ્યા 11 અને 13 તો 12 આવી ગયા એટલે 13 લખવાની જરૂર નથી. પ્લસ પાછળથી પણ 13 12 આવી ગયા કારણ કે બંનેમાંથી આપણે કોમન લીધા એટલે 13 ગુણ્યા કંઈ નતું એટલે 1 હશે. એટલે આપણે અહીંયા 1 લખીએ. એટલે કે 13 ગુણ્યા 13 કૌંસમાં 7 પ્લસ 11 પ્લસ 1. એટલે આનો અર્થ શું થયો કે ભાઈ આ સંખ્યામાં 13 ગુણાકારમાં આવે છે. એટલે કે આપેલી સંખ્યામાં 13 છે એનો ગુણિત છે એટલે અહીંયા 13 વડે ભાગી શકાય. એટલે લખીએ કે ભાઈ આપેલી સંખ્યાને આપેલ સંખ્યા એ 13 નો ગુણિત છે. 13 નો ગુણિત છે મતલબ કે 13 વડે ગુણાકારમાં કોઈ પણ સંખ્યા અહીંયા લેવાથી એ સંખ્યા મળે છે. તેથી આપેલ સંખ્યાને 13 વડે ભાંગી શકાય છે અને તેથી આપેલ સંખ્યા એ વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા છે કારણ કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકો છો અને આપણે બીજા કોના વડે ભાગી શકીએ છીએ? 13 વડે. એટલા માટે એ છે વિભાજ્ય સંખ્યા છે થશે. ચલો હવે આગળ જોઈએ તો કે બીજી કઈ સંખ્યા માટે? તો કે 7 6 5 4 3 2 1 પ્લસ 5 માટે. ચલો હવે એના માટે લઈ લઈએ. તો કે સેમ આના જેવું જ કરીએ એની અંદર. એટલે કે અહીંયા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5. ચલો આમાંથી કંઈ કોમન નીકળે છે તો ધ્યાનથી જો 5 છે બંને પાસે છે. યસ, પહેલા પદ પાસે અને બીજા પદ પાસે એટલે 5 છે બંનેમાંથી કોમન નીકળે એટલે 5 કોમન કરી એટલે 5 કૌંસની અંદર એટલે કે 5 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 5 સાથે ગુણાકારમાં કંઈ નથી એટલે 1 તો હશે જ એટલે કે પ્લસ 1. તેથી અહીંયા એવું કહી શકાય ભાઈ તેથી આપેલ સંખ્યા એ કોના ગુણાકાર સ્વરૂપે મળે છે? કે 5ના ગુણાકાર સ્વરૂપે મળે છે. એટલે લખી શકાય ભાઈ આપેલ સંખ્યા એ 5 નો ગુણિત છે. 5 નો ગુણિત છે. તેથી આપેલ સંખ્યાને 5 વડે ભાંગી શકાય છે અને જો 5 વડે ભાગી શકાતો તો એનો અર્થ શું થયો કે તેથી ભાઈ આપેલી સંખ્યા છે કેવી છે? તો કે વિભાજ્ય સંખ્યા છે. તેથી લખીએ કે ભાઈ આપેલી સંખ્યા એ વિભાજ્ય સંખ્યા છે. એટલે અહીંયા આ દાખલો છે પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.